અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હરિહર કેમિકલ ટ્રેડિંગના ગોડાઉનના ભરૂચમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને અત્યંત જ્વલનશીલ કેમિકલ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાયસન્સ વિના જોખમી કેમિકલ્સનો સંગ્રહ અને વેપાર કરવા બદલ કંપનીના માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. દરોડા દરમિયાન મળી આવેલ જથ્થો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ એલસીબીને મળેલી બાતમીના આધારે જ્યારે હરિહર કેમિકલ્સ ટ્રેડિંગના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો ત્યારે સ્થળ પર એક ટેન્કરમાંથી પાઇપ વડે ગોડાઉનમાં રાખેલા બોરલોમાં ક્લોરોફોમ ભરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી. પોલીસે ગોડાઉનની વધુ તપાસ કરતા ત્યાંથી કુલ 125 બેરલો મળી આવ્યા હતા, જેમાં અત્યંત જ્વલનશીલ બે કેમિકલનો વિશાળ જથ્થો સંગ્રહિત હતો. પોલીસ પૂછપરછમાં કંપની માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે તે છેલ્લા 8 વર્ષથી કોઈપણ લાયસન્સ કે ફાયર સેફટીના સાધનો વિના આ ગેરકાયદેસર અને જોખમી વેપલો ચલાવી રહ્યો હતો. તેણે કેમિકલ્સ મુખ્યત્વે રાયગઢ અને સાયખા જીઆઈડીસીમાં આવેલી કસ્તુરી એરોમેટિક નામની કંપની પાસેથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. તે અલગ અલગ કંપનીઓમાંથી કેમિકલ ખરીદીને પોતાના ગોડાઉનમાં કોઈપણ સુરક્ષા વ્યવસ્થા વિના સંગ્રહ કરતો હતો. ભરૂચ એલસીબીએ સ્થળ પરથી 23.68 લાખની કિંમતના અત્યંત જ્વલનશીલ બે કેમિકલના જથ્થાને જપ્ત કર્યો છે. કંપની માલિક કિશોર ઉર્ફે અલ્પેશ પટેલની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.